સુરત શહેરમાં યોજાયેલા 3 દિવસના રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શો 2024માં અવનવી ડિઝાઇનની જ્વેલરી શોકેસ કરવામાં આવી છે. અહીં 5,000થી વધુ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં આકર્ષણનું કેન્દ્ર વિન્ટેજ નેકલેસની સાથે સાથે પહેલી જ વાર ટાઇટેનિયમ ધાતુથી તૈયાર કરવામાં આવેલી જ્વેલરી બની છે. મેડિકલ, એરોસ્પેસ ક્રાફ્ટ જેવી ફિલ્ડમાં વપરાતી આ ધાતુમાંથી પ્રથમવાર જ્વેલરી બનાવવામાં આવી છે, જે 2000 સેલ્સિયસ પર પીગળતી ટાઇટેનિયમ જ્વેલરી છે, જેમાં લેબગ્રોન ડાયમંડ અને ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની જ્વેલરી બનાવવામાં આવતી હોય છે, પરંતુ સુરતની એક કંપનીએ ટાઇટેનિયમ ધાતુથી જ્વેલરી બનાવી છે. તેની ખાસિયત એ છે કે તે લાઇટ વેઇટેડ છે અને બાયો ફ્રેન્ડલી છે. ટાઇટેનિયમ વિશ્વની સૌથી કઠોર મેટલમાંથી એક છે. તેની સાથે લેબગ્રોન ડાયમંડ અને રિસાયકલ ગોલ્ડનો ઉપયોગ કરીને પેન્ડન્ટ, નેકલેસ, લાઇટ વેઇટેડ ચેઇન અને પેન્ડન્ટ તેમજ બ્રેસલેટ બનાવવામાં આવ્યા છે. मेरा नाम अंकुर है. आज मैं आपके सामने लेके आया ऑटिक. ऑटिक stands for AU for gold, TI for titanium and C for carbon, that is diamond. इस ब्रांड में हम टाइटेनियम बेस्ड ज्वेलरी बनाते हैं. एक लग्जरी सेगमेंट ब्रांड है जिसमें हम टाइटेनियम यूज करते हैं. टाइटेनियम एरोस्पेस ग्रेड टाइटेनियम, जो कि एयरक्राफ्ट में यूज होता है, जो स्पेस पे मिलती है. इसमें हम गोल्ड इनले और साथ ही साथ लैब ग्रोन डायमंड्स का यूज करते हैं. ये हमारा अभी फैशन ज्वेलरी ब्रांड है, अभी बहुत ज्यादा ट्रेंड में है, जो कि एक इंटरनेशनल ग्लोबल मार्केट के लिए बना हुआ है, जो कि वहां बेचा जाता है. હાલમાં હીરા ઉદ્યોગની મંદીમાંથી ઉદ્યોગને બહાર લાવવા માટે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને ફાઉન્ડેશનના ઉપક્રમે સરથાણા કોન્વેન્શન સેન્ટર ખાતે B2B પ્રદર્શન યોજાયું છે, જેમાં સુરતના 150 ઉપરાંત અન્ય શહેરોના મેન્યુફેક્ચરર્સે તેમની વિશિષ્ટ ડિઝાઇનની જ્વેલરી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું છે. આ જ્વેલરી પ્રદર્શનમાં ખાસ ટાઇટેનિયમ જ્વેલરીની માંગ જોવા મળી રહી છે કે આ જ્વેલરી બાયો ફ્રેન્ડલી છે. જ્યારે શરીરમાં કોઈપણ બોન તૂટી જાય અને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે તે સમયે અને આ ઉપરાંત હાર્ટમાં જે સ્ટેન્ડ મૂકવામાં આવે છે તેમાં પણ આ જ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એરોસ્પેસમાં પણ તેનો ઉપયોગ થાય છે, કારણ કે તે લાઇટ વેઇટેડ હોય છે અને તેમાં કાટ પણ લાગતો નથી અને ખૂબ જ ઊંચા ટેમ્પરેચરે તે પીગળે છે. USA, UAE, ઓસ્ટ્રેલિયા અને યુરોપ જેવા દેશોમાં તેની માંગ છે. એટલું જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જે મોમેન્ટો આપવામાં આવ્યું છે તેમાં પણ આ જ ધાતુથી બનેલી પેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ગોલ્ડ, લેબગ્રોન ડાયમંડ, મધર પર્લ અને 5 તત્વોના રત્નોને ઇનલે કરવામાં આવ્યા છે. આ લોકેટને સેટિન વર્કની વુડન ફ્રેમમાં જડિત કરીને મુખ્યમંત્રીને મોમેન્ટ સ્વરૂપે આપવામાં આવી હતી. ऑटिक हमारे बॉडी में जो इम्प्लांट्स यूज होते हैं, जब बोन टूट जाता है तो हम टाइटेनियम इम्प्लांट्स यूज करते हैं. हार्ट में भी जब स्टेंट्स लगते हैं उसमें भी टाइटेनियम का यूज किया जाता है. तो टाइटेनियम इज वन ऑफ द बेस्ट बायो फ्रेंडली मेटल, यू कैन से, वो है. प्लस स्पेस में इसे यूज किया जाता है क्योंकि मेल्ट होने में अराउंड 2000 सेल्सियस तक कैसे टेम्परेचर चाहिए. प्लस ये करोसिव नहीं है, इसमें जंग नहीं लगता, ये बहुत ही ज्यादा लाइट वेट होता है. एंड को हम इंटरनेशनल मार्केट में कैटर कर रहे हैं, जैसे कि USA, UAE, ऑस्ट्रेलिया, और हम यूरोप मार्केट प्लेस पे भी इसे लॉन्च करें.